પાર્ટ એમાં મારી ઉતાવળના લીધે અને પ્રશ્ન સમજવામાં ભૂલના લીધે ખોટા પડ્યા. પાર્ટ બીમાં જે પ્રશ્ન ડબલ ડાઉટ હતા તે દરેક ખોટા પડ્યા. છેલ્લા 2 મહિના વાંચવાની અસર સીધી પેપરમાં નજરે પડી, ના વાંચવાની અસર. પીએસઆઈ પછી અમને કોન્સ્ટેબલ નહોતું આપવું એટલા માટે વાંચવાનું ઓછું કરી નાખ્યું હતું. ક્લાસમાં પેપર અટેન્ડ કરવું અને એક્ઝામ હોલમાં આ બંને વખતે માનસિક સ્થિતિમાં બહુ મોટો તફાવત પડે છે, જેની અસર પેપરમાં થાય છે. મારું હંમેશા એવું કહેવું હોય છે કે જીવનમાં જ્યાં સુધી તમે પરીક્ષા ખંડમાં નહીં બેસો ત્યાં સુધી તમને એ ઓરિજિનલ ફીલ નહીં આવે. તમે ગમે એટલી મોક ટેસ્ટ આપો, ગમે એમ કરો, પણ જ્યાં સુધી એક્ઝામ હોલમાં નહીં બેસો ત્યાં સુધી તમને ફિલિંગ નહીં આવે, એ થ્રિલ નહીં આવે. એટલે જે પરીક્ષા આપણે ન જ આવ્યું હોય, માની લો કે આમને પીએસઆઈ બનવું છે, આમને મેં જબરજસ્તી કીધેલું કે તમારે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા દેવાની છે, કેમ કે એ જે થ્રિલ છે, એ જે ફીલ છે, એ તમને એક્ઝામ હોલ સિવાય દુનિયામાં બીજા કોઈ ના અપાઈ શકે. એ ઓરિજિનલ એક્ઝામ જ અપાઈ શકે. તો જે જગ્યાએ ના જવું હોય અને ફોર્મ ભરી શકાતું હોય એવી જગ્યાએ ફોર્મ ભરવું અને અનુભવ લઈ આવો, જેથી જે અનુભવ થાય એ પાછા તમને શીખવા મળી જાય, જેથી જ્યાં જવું છે ત્યાં તમને ન નડે. નેક્સ્ટ, હું મારા પરિણામને સારું બનાવવા સમયને ખૂબ જ ધ્યાનમાં લઈશ અને આ એક મોટી શીખ છે. અલગ અલગ વાંચવા કરતાં રિવિઝનથી પરિણામ વધારે મળે તે જોયું, હવે ફોલો કરીશ. મોક ટેસ્ટ મોસ્ટ આઈએમપી વિથ ટાઈમ. મોક ટેસ્ટ આપવી અને સમયને ધ્યાનમાં રાખીને આપવી. ઓકે, એવું એમને સમજાણું છે હવે, અને પોતાની જે ભૂલો છે એના ઉપર ફોકસ કરશે. એમનું એવું કહેવું છે કે રિવિઝન ઉપર મારે ફોકસ વધારે દેવું છે. હું હંમેશા એવું કહેતો હોઉં છું કે એક વિષયની 10 બુક લેવી એના કરતાં એક જ બુકને 10 વખત વાંચવી એ મારી દ્રષ્ટિએ વધારે યોગ્ય રહેતું હોય છે.